નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 11 વરદાન બેચમાં સ્વાગત છે. આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના જોઈ રહ્યા છે અને આપણે લાસ્ટમાં બંધારણીય ટકાવારી અને પ્રમાણસૂચક સૂત્રની એક થિયરી જોઈ હતી. તેના વિશે એક દાખલો ગણેલો હતો જેમાં આપણે ગૂંચવાયા હતા અને કેમ ન ગૂંચવાઈએ કારણ કે એમાં મોલર દળ જ આપેલું ન હતું. બરાબર, તો આપણે આગળ વધીએ. તો એ દાખલો આપણે જોઈએ ફરીથી. તો હવે આની અંદર મોલર દળ આપવું જોઈએ, બાકી આના વગર આપણા દાખલા ગણાય નહીં તેવું જ છે. તો મોલર દળ અહીંયા આપણે એક સોલ્યુશન ની અંદર મેં જોયું છે. તો મોલર દળ એ લોકો ખબર નહીં ક્યાંથી લીધું છે, તો 160 ગ્રામ પર મોલ લઈ લઉં. બરાબર, બસ હવે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે આપણને કોઈ તકલીફ થશે નહીં. ચાલો આન્સર લખીએ. ચલો કઈ રીતે ગણાશે? કાલે મેં ગણાવેલા તે જ દાખલા તે જ રીતે ગણવાના છે. બોલો કઈ રીતે ગણીએ? કોનું વાણીને સૂત્ર લખવાનું? કઈ રીતે લખવાનું? તમને બંનેને કાઢી મૂકા. હા બરાબર, આ રીતે ક્લાસને ડિસ્ટર્બ નહીં કરો ભાઈ. ચાલો હવે આણ્વીય સૂત્ર જો લખવાનું હતું ડાયરેક્ટ, તો પછી આટલી બધી મેં જગ્યા શું કાવા છોડતા? બરાબર, નીચે એક લીટી છોડી દેતા અને ડાયરેક્ટ જવાબ લખી દેતા. બરાબર, ચાલો સૌથી પહેલા આપણે ધરવાનું આની અંદર. ધારો કે સંયોજનનું દળ, સંયોજનનું દળ કેટલું છે આપણું? 100 ગ્રામ છે. બરાબર, કેમ 100 ગ્રામ છે? કારણ કે આપણને અહીંયા ટકા આપેલા છે. બરાબર, આ બંને ટકાની અંદર છે. તો એ ટકાની અંદર છે તેને કન્વર્ટ આપણે દળ ગણની અંદર કન્વર્ટ કરવા માટે મેં શું કરીશ? મેં 100 ગ્રામ ધારી લઈશ. 100 ગ્રામ જ કેમ? તો 100 ગ્રામ આપણે ટકા કેટલામાં માપીએ? 100 માં. એટલે જે પણ ડાયરેક્ટ મને આ જે પણ ટકા મળે છે તે ડાયરેક્ટ મને દળ મળી જશે. બરાબર, ચાલો લખી દઉં છું. તો એ જ રીતે આયરનના કેટલા ટકા છે? 69.9 અને ઓક્સિજનના કેટલા છે? 30.1. ચાલો એટલે આયર્નનું દળ. બરાબર, કાલે મેં તમને સૂત્ર જ બતાવેલું. હવે સૂત્ર નથી બતાવતો, ડાયરેક્ટ લખી દેતો છું. એ સૂત્ર તમારે લખવાનું બી નથી, આ રીતે તમારે ડાયરેક્ટ લખવાનું રહેશે. ખોટો લાંબુ કરીને કોઈ ફાયદો નથી. ચલો 69.9 ગ્રામ અને આ કેટલા આવશે? 30.1 ગ્રામ. ચાલો હવે આપણે શું કરવાનું છે? હવે કોષ્ટક બનાવેલું કાલે આપણે બનાવેલું કોષ્ટક. ચાલો સૌથી પહેલા આપણે શું લખીશું? પરમાણુની સંજ્ઞા. બરાબર, ચલો આનું એક આવશે. ચલો આપણા બે જ છે. બરાબર, ચાલો તમારે ભાઈ વાતો જ કરવી હોય તો પછી આપણે બંધ કરી દે. અમે બંધ કરો ભાઈ, કારણ કેવું છું એનો જે રિફ્લેક્શન આવે છે તેના કારણે પછી છે ને તમારો ભાઈ એની ક્વોલિટી ઓછી પડી જશે. બરાબર, તમારે લખવું હોય તો લખી શકો છો, કોઈ વાંધો નથી મને. ચલો પરમાણુની સંજ્ઞા. બરાબર, કેટલી આપણી પાસે? બે જ પરમાણુ છે. એક કયા છે? એક આયન અને બીજો છે ઓક્સિજન. બરાબર, એક આયન નો શું આવે? Fe અને ઓક્સિજન એટલે O. બરાબર, ચાલો હવે શું લખો એનો બાજુમાં? અહીંયા લખવાનું એનું દળ. બરાબર, જે દળ આપણને આપેલો હોય તે. ચાલો દળ, આપેલ દળ એમ લખી દઉં છું. ચાલો આપેલ દળ. કેટલા દળ આપેલો છે આપણને? ચાલો 69.9 ગ્રામ. બરાબર, મેં શોધ્યું. અહીંયા જ કાઉન્સમાં લખી દઉં છું ગ્રામ. બરાબર, એટલે આપણને તકલીફ નહીં થાય. 30.1 ગ્રામ. ચલો બાજુમાં શું લખીશ મેં હવે? એના મોલ. બરાબર, મોલ કા પરમાણુય દળ. દળ. ચલો કેટલો આવે આયરન નું દળ? ખ્યાલ છે કોઈને?
55.85 આવશે બરાબર આયરન નું દળ ચલો 55.85 એટલે આશરે મેં 56 લખેલો હતો બરાબર પેલી સ્લાઇડ ની અંદર બરાબર ચલો નેક્સ્ટ ઓક્સિજન નો કેટલો આવશે 16 બરાબર ચલો હવે આપેલું દળ છેદમાં પરમાણુ દળ કોનું સૂત્ર બને એ કોનું સૂત્ર બનશે દિયા મોલ નું બરાબર તો મોલ મેં લખી દઉં બરાબર મોલ બરાબર ચલો મોલ આપેલું દળ છેદમાણુ દળ એટલે કે આના છેદમાં આ જે બોક્સમાં લખેલું છે તેના છેદમાં આ લખો બરાબર 69 ના છેદમાં 55.85 બરાબર બોલજો આ કેટલા આવે છે આ 30.1 ના છેદમાં 16 બરાબર કેટલા આવશે ફટાફટ જણાવો મને ચલો તેજલ કમેન્ટ્સ નહીં ભાઈ 1.23 બરાબર આ કેટલા આવશે એક 1.88 બરાબર ને ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનો તો યાદ છે નથી યાદ સૌથી નાની સંખ્યા વડે અને ભાગવાનો કઈ નાની છે આમાં 1.23 નાની છે તો 1.23 નાની છે હવે અહીંયા ઉપર લખું છું ગુણાંક બરાબર આને ગુણાંક લખી દઉં છું સાદો ગુણાંક ચલો ભાગી કાઢો કેટલા આવશે 1.23 ભાગ્યા 1.23 કેટલા આવશે 1.23 ભાગ્યા 1.23 બરાબર 1 આવશે 1.23 ભાગ્યા 1.88 સોરી 1.88 ભાગ્યા 1.23 કેટલા આવશે 1.52 ચલો હવે મને સૌથી નજીકનો અહીંયા શું જોઈએ પૂર્ણાંક સંખ્યા જોઈએ તો એક તો એક છે જ પણ જો 1.52 હવે એકદમ વચ્ચોવચ આવી ગયેલો છે બરાબર તો આવા ટાઈમે શું કરવાનું આપણે એનો સાદો ગુણોત્તર લેવાની ટ્રાય કરવાની બરાબર સાદો ગુણોત્તર લેવાની ટ્રાય કરવી તો મેં શું કરવા અને બંનેને બબ્બે વડે ગુણી કાઢું બરાબર એટલે કે મને અહીંયા લખું છું સાદો ગુણોત્તર બરાબર સાદો ગુણોત્તર તમે શું કરીશ મેં બંનેને બે વડે ગુણી કાઢું તો બંને મને આશરે પૂર્ણાંકમાં મળી જશે તો 1 ગુણ્યા 2 કેટલા થશે આ 2 અને 1.52 ગુણ્યા 2 કરો 3.04 જે આશરે કોના બરાબર હશે લગભગ 3 મળે છે બરાબર એટલે જો મને સાદો પૂર્ણાંક મળી ગયો બરાબર ચલો હવે નેક્સ્ટ હવે એના પરથી આપણે શું લખી શકીએ શું લખી શકીએ બોલો કાલે જ ભણાવેલું છે ચલો એક જ જણ જવાબ આપવા વાળો છે બાકી તો શું કરે છે બધા પ્રમાણ સૂચક સૂત્ર મેં લખી શકું ને બરાબર ચલો Fe ના કેટલા આવેલા છે 2 એટલે મેં શું લખા Fe2 બરાબર ઓક્સિજન કેટલા છે આપણા 3 એટલે Fe2O3 બરાબર આ કોઈ પણ દિવસ પોઈન્ટમાં નહીં આવવો જોઈએ બરાબર કોઈ દિવસ તમે લખો કે ભાઈ Fe1 O 1.5 એવું નીચે લખો નહીં લખો ને એટલે હંમેશા પૂર્ણાંક ની અંદર લાવવાનો ચલો પ્રમાણ સૂચક સૂત્ર મને મળી ગયું બરાબર થોડોક નાનો વ્યવસ્થિત કરીને લખી દઉં ચલો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું મને મોલર દળ આપેલું નથી પણ આપણે આ ભાઈ 160 લઈ લઈએ તો હવે હું શું કરું પ્રમાણ સૂચક સૂત્ર દળ ગણી કાઢું કારણ કે મારે આણ્વિય સૂત્ર શોધવાનું છે ચલો તો પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર સૂત્ર દળ ચલો અહીંયા પ્રમાણ સૂત્ર લખાઈ ગયું છે પ્રમાણ સૂચક અહીંયા લખી દઉં છું સૂત્ર દળ કઈ રીતે ગણાશે 2 ગુણ્યા Fe બરાબર 2 ગુણ્યા Fe પ્લસ 3 ગુણ્યા ઓક્સિજન બરાબર અહીંયા પરમાણુ દળ ચલો આયરન નો કેટલો આપણે 56 એટલે 55.85 લઈ લઉં છું મેં ચલો કારણ કે ઉપર પણ એ લેવાઈ ગયું છે મારાથી એટલે ચલો 3 એટલે ઓક્સિજન ના કેટલા 16 ચલો ગણી કાઢો કેટલા આવશે આ 160 બરાબર ચલો કઈ નહીં મેં 160 આશરે 160 લખી દઉં છું બરાબર 160
ગ્રામ પર મોલ. બરાબર. ચાલો હવે આણ્વીય સૂત્ર માટે મેં શું કરીશ, જે પણ આણ્વીય સૂત્ર માટે જે મોલર દર છે તેને પ્રમાણસૂચક સૂત્ર વડે ભાગી દઈશ. બરાબર. એટલે શું મળશે મને, એક ગુણાંક મળશે. બરાબર. ગુણાંક બરાબર સૂત્ર શું આવશે એનું, મોલર દળ ના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. પ્રમાણસૂચક સૂત્ર દળ ખ્યાલ આવશે દરેકને. ચલો મોલર દળ કેટલો છે મારો, 160 છે ને આ પણ 160 છે એટલે કેટલા આવશે, આ ગુણાંક 1. બરાબર. હવે આ ગુણાંક 1 ને કોના વડે ગુણવાનો, આપણે પ્રમાણસૂચક સૂત્ર વડે. પ્રમાણસૂચક સૂત્રમાં ગુણાંકને ગુણવાનું. બરાબર. એટલે આણ્વીય સૂત્ર બરાબર આ ગુણાંક ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. બરાબર. જગ્યા ઓછી છે એટલે જરીક લખી દઉં છું. આપણો કેટલા છે ગુણાંક, 1 ગુણ્યા Fe2O3 બરાબર શું આવશે આપણો જવાબ, Fe2O3 જ આવશે. ખ્યાલ આવશે દરેકને. જોઈ લઈએ જવાબ આપણો Fe2O3. ખ્યાલ આવી ગયો. આ લગભગ 2-3 માર્કમાં આવી શકે. હવે આવા મને નથી ખ્યાલ. હવે બરાબર પેપર હું જ કાઢવાનો ને બીજું કોણ કાઢે, મેં પેપર કાઢું પછી ભૂલી જાઉં. ચલો Fe નો પરમાણુ દર કેટલો હોય, 55.85 ને ઓક્સિજન નો કેટલો હોય, 16. બરાબર. એ મૂલ્ય છે જો યાદ રાખવાના છે. બરાબર. ચલો એ ડાયરેક્ટ જ છે, આપણે દિમાગમાંથી લાવેલા છે, એ આપેલી નથી. પછી આને પછી ભાગીને મોલ. બરાબર. મોલ પછી આમાં જે સૌથી નાનો ગુણાંક છે 101.23 તે રીતે કરવાનો છે. બરાબર. તમે જો જરાક જો તો તમે આ જે પેલો આંકડાશાસ્ત્ર ગણિતમાં કરતા તે રીતે તમે આ રીતે ગણતરી કરવાની છે. બરાબર. પેલા સોપાનોમાં લખેલું છે એ રીતે લખીને તમે ગણશો તમે ગૂંચવાઈ જશો. પેલા તમે સ્ટેપ ગોખતા ફરશો એવું થઈ જશે. ખ્યાલ આવશે ને દરેક જણને. ચલો હવે જોજો, આ પણ એવો જ પ્રશ્ન છે. આયરનનો એક ઓક્સાઇડ છે જે દરથી 69.9, પેલામાં કેટલા આપેલા છે આપણને, બરાબર. ઓક્સિજન 30.1, આ પણ કેટલા આપેલા છે, 30.1. બરાબર. પણ અહીંયા જો શું નક્કી કરવા કીધું છે આપણને, પ્રમાણસૂચક સૂત્ર. બરાબર. શું કીધું છે, પ્રમાણસૂચક સૂત્ર. એટલે તમારે ક્યાં સુધી, અહીંયા સુધી જ ગણવાનું છે. બરાબર. આ ગણતરી નથી કરવાની. ખ્યાલ આવશે દરેકને. તો આ પેલો દાખલો મેં તમને આ હોમવર્ક ની અંદર આપું છું. બરાબર. ગણી કાઢશો તમે. રકમ લખી લો, લખો એ લખી લો. આવશે પણ કઈક ટેકનિકલ ઇસ્યુ ચાલે છે, હું કોન્ટેક્ટ કરી લઉં છું. બરાબર. શું 30 માર્ક નો જ છે ભાઈ, 15 ની ઉપર લાવો. પણ મેં કીધું છે તમને, કેટલી વાર કીધું છે કે તમે સાચું કહો છો, જો માત્ર હોમવર્ક પણ કરેલું હોય, ખાલી એક પણ વાર જોયેલું હોય તો તમને સાચું આગળ વાંચવાની પણ જરૂર નથી. એટલું ઈઝી પેપર કાઢ્યો છે. હવે તમે કદાચ માર્ક નહીં કાઢી શકશો તો પછી ભાઈ મને નથી ખબર શું કરશો તમે. ચાલો લખાઈ ગયું. હા સેમ જ છે, એ જ મેં કહું છું ને, એ જ દાખલો છે ને. એવું નથી કે ભાઈ મેં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક કે ભાઈ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક કરી હોય. ચોપડીની અંદર પણ તમે જઈને ચેક કરી શકો છો. આ સ્વાધ્યાય 1.3 છે અને આ 1.8 છે. બરાબર. જોઈ શકો છો તમે એક્ઝેક્ટ. મોટા ભાગના દાખલા મેં કરાવી દઈશ. બરાબર. કારણ કે એટલે તો આપણો અત્યારે તો ચેપ્ટર નથી પત્યો ને, બાકી પતી જતા. બરાબર. મેં તમને કીધું છે ત્યાં સુધીનો સિલેબસ છે. સિલેબસ કીધો કે નહીં મેં તમને,
બંધારણીય ટકાવારી મેં જે ચલાવેલું છે તે અને પ્રમાણ સૂચક સૂત્ર જે મેં કરાવું છું તે બરાબર બસ ચોખ્ખું કહી દઉં તો બસ અહીંયા સુધી બસ ચાલો હવે જોઈએ નીચેના માહિતીનો ઉપયોગ કરી ક્લોરીનનો પરમાણ્વીય દળ સરેરાશ ગણો બરાબર સરેરાશ પરમાણ્વીય દળની થિયરીમાંથી છે આ પ્રશ્ન બરાબર હવે આવું નથી કરાવતા હું આ કરાવું છું બરાબર જે આના જેવો સેમ છે બરાબર તેજલ ચાલો ધ્યાન આપજો ચાલો જોઈએ કઈ રીતે ગણવાનો સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતે શોધવાનો ખ્યાલ છે આપણે થિયરીમાં જોઈ લો જો શું કરવાનું છે આની અંદર જે પણ આપણને સાપેક્ષ પ્રચુરતા આપેલી હોય આ સાપેક્ષ પ્રચુરતા તેમાં સૌથી પહેલા ટકા કાઢી નાખવાના ટકા કાઢવામાં શું કરવાનું આપણે આના ભાગ્યા 1000 કરવાનો અને પછી બેઠા સોરી 1000 100 ભાગ્યા 100 કરવાનો અને તેને જ પછી આના વડે ગુણી કાઢવાનું ડાયરેક્ટ આવશે દરેક ને બરાબર ની ખ્યાલ આવશે તો ગણીને જોઈ લઈએ ને આપણે ચલો તો સમસ્થાનિક આર્ગોન નું મોલર દળ સરેરાશ મોલર દળ ગણવાનો છે તો આર્ગોન નું મોલર દળ બરાબર આર્ગોન નું મોલર દળ આર્ગોન નું મોલર દળ બરાબર ચાલો આ જે પણ સાપેક્ષ પ્રચુરતા જે પણ પ્રચુરતા ફચુરતા જે શબ્દ આપેલા તે જે પણ ટકામાં આપેલા તેને ટકા કાઢવાના ટકા કાઢવા માટે શું કરીએ આપણે શું કરીએ ગુણ્યા 100 કે ભાગ્યા 100 ગુણ્યા 100 આવે ગુણ્યા 100 આવે ભાગ્યા 100 આવે ભાગ્યા 100 આવે ટકા કાઢી નાખવા માટે બરાબર ટકા આપણે બનાવવા માટે નહીં ટકા કાઢી નાખવા માટે એમ બરાબર ચાલો તો અહીંયા ટકા આપેલા છે તેને કાઢી નાખવાના છે એમ ચાલો તો એના માટે અને ભાગ્ય 100 કરો ને એને બસ આની સાથે ગુણી કાઢો બીજું કઈ નથી કરવાનું ચલો તો 0.337 ના છેદમાં આ 100 બરાબર 100 ગુણ્યા આ ગુણાકાર કરો બરાબર 35.96755 બરાબર તમારા માટે થોડો કલરિંગ લખો એટલે ભાઈ ખબર પડે બરાબર ચલો ચલો પ્લસ હવે આનો સરવાળો કરવાનો એની અંદર ચલો આનો પણ એ રીતે 0.063 ના છેદમાં 100 ગુણ્યા 37 96 27 2 હવે જો આમાં જેટલા બધા આંકડા આપેલા છે બધા આંકડા લેવાના બરાબર બાકી તમારો જવાબ અહીંયા કરેક્ટ નહીં આવશે આ બધા ફાલતુમાં આંકડા નથી આપેલા તો કરવાનું ને વળી સરેરાશ સાથે જ કરવાનું બરાબર સરેરાશ પરમાણ્વીય દળ શોધવાનો છે ને બરાબર મેં તમને થિયરીની અંદર ભણાવેલું કે ભાઈ જે પણ આપણા તત્વ છે તેના સમસ્થાનિક હોય તો જો આ ત્રણ અલગ અલગ સમસ્થાનિક છે 36 38 40 બરાબર તેનું પ્રમાણ અલગ અલગ હોય એટલે એને એના સાથે ગુણાકાર કરીને આપણે એનો સરેરાશ કાઢેલો છે બરાબર સરેરાશ કાઢવાનું ખબર ને ચાલો વત્તા 0. આ 3 છે તો પછી 3 વખત કરવું પડશે ને બરાબર થોડુંક તો ભાઈ પોતાનો પણ ચલાવો ભાઈ બરાબર આ 100 એના ગુણાકાર શું કરવાનો આ સંખ્યા બરાબર ગુણ્યા 39.9624 બરાબર ચલો હવે જે પણ જવાબ આવે તે અહીંયા છેદમાં લખીશું ચલો પહેલા આટલું કરો આખો તમે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો મતલબ મારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હતા આ બધું એક જ વખતમાં કરી નાખતા આવે છે હવે જો એ રહેવા દો પહેલાનો જવાબ મને લખાઈ દો પછી ભાઈ તમારે પછી છે ને પીડીએફ ની અંદર એવું જ આવશે એટલા ભાઈ 0.
12 12 106 106 405 બસ આટલો રહેવા દેવો. હવે થોડોક આપણે આશરે કરશું ચાલશે. ચાલો હવે થોડોક આશરે કરશો તો ચાલશે અહીંયા બરાબર. પણ આપણે આ જેટલા આંકડા તેટલા બધા તો અહીંયા ગણતરીમાં લેવા જ પડે છેલ્લે. ચલો આનો સૌથી આના વધારે આપણે આંકડા લખવા પડશે કારણ કે આનો સૌથી વધારે હશે બરાબર. કેમ? કારણ કે આનો જો સાપેક્ષ પ્રચુરતા 99% છે એટલે કે સૌથી વધારે તો આપણને આર્ગોન 40 મળી આવે જે પણ આપણા પૃથ્વીની અંદર છે તે 39.80 25 54 બસ હવે ટોટલ કરી દેવાનું એટલે કેટલા આવશે? 39 પોઈન્ટ જ આવશે ને. નવ 4 7 6 7 7 5 બરાબર. ચલો આટલા બધાનો જવાબ પણ એટલામાં તો આપેલો નહીં હશે પણ જોઈ લે છતાં પણ ચલો. અને આનો એકમ લખજો ગ્રામ પર મોલ બરાબર. કેમ ગ્રામ પર મોલ? આ શું છે? મોલર દળ, સરેરાશ મોલર દળ ગણેલું છે એટલે બરાબર. ચલો જોઈ લઈએ 39.948 બરાબર. આ 6 છે રાઉન્ડ ઓફ કરશો એટલે 48 આવી જશે બરાબર. તમે ગણતરી કરો પછી રાઉન્ડ ઓફ કરો તો વાંધો નથી પણ જેટલા પણ આંકડા આવે તે ગણતરીમાં લેવા જ પડશે બરાબર. ખ્યાલ આવી ગયા કઈ રીતે ગણાશે? સરેરાશ પ્રમાણ્ય દળ થિયરીની અંદર પણ હતો આ એક સાથે જ એટલે બધાનું સરેરાશ ગણ્યું આપણે બરાબર. જેના પ્રમાણ પરથી બધાનું ટોટલ કર્યું છે. ચલો ગણી શકશો આ દાખલો બરાબર. આપણે 3 હતા આર્ગોનના સમસ્થાનિક. અહીંયા કેટલા છે આપણી પાસે? 2 છે બરાબર. તો અહીંયા આ રીતે 3 વખત આવેલો તો અહીંયા 2 જ વખત આવશે. શું કરશે સૌથી પહેલા? આપણે મોલર દળ છે સોરી અહીંયા પ્રચુરતા વચ્ચે આપેલી છે તો આને પહેલા ભાગ્યા 100 બરાબર ને એનો ગુણાકાર આની સાથે બરાબર ને બંનેનું ટોટલ તમારે કરવાનું રહેશે. કરી શકશો ને બરાબર. ચલો આ દાખલો તમારે કરવાનો છે. બસ ટેબલ ચલો આગળ વધીએ. હા હોમવર્ક છે તો પછી મેં જવાબ શેકી જ દઉં. આપણા 35.45 278 બરાબર. એટલે થોડીક આમાં ચોકસાઈ રાખજો વધારે આપણે આંકડા લેજો બધા મોટા ભાગે એકદમ બરાબર આવશે. બરાબર. આમાં ખાલી પ્રચુરતા અહીંયા આપેલી છે પેલા આ બાજુ આપેલું છે બસ એક જ મિનિટ. આમાં પણ જવાબ મેં કરી દઉં એ તો પછી આવશે નહીં. આમાં પણ F3 જ જવાબ આવશે કારણ કે આપણો ગુણાંક શું હતો? 1 હતો. ખ્યાલ આવશે? ચાલો થોડીક ઉતાવળ કરજો એક દાખલો ગણવાનો છે આપણે. ચલો કેલ્ક્યુલેટર પાસ થઈ જાય તેવું છે. ચલો નેક્સ્ટ. હવે આ દાખલો પ્લીઝ ધ્યાન આપજો દરેક જણ ધ્યાન આપજો બરાબર. આ દાખલોને માં જરા પણ આમ તેમ કરતા નહીં. આ દાખલો મોટો છે અને આ વેઇટેજ રાખે છે 4 માર્ક્સનો. કેટલા? 4 માર્ક્સનો. ને તમે કદાચ અમુક સોલ્યુશન વાળી આપણે જે પણ પુસ્તકો હોય છે તે અથવા એપની અંદર પણ જોશો તો ઘણી જગ્યાએ કદાચ આ 5 માર્કમાં પણ લેબલ કરેલો છે કારણ કે જૂનામાં 5 માર્કના સવાલો પણ આવતા હતા. એટલે ભાઈ બહુ મોટો દાખલો છે આ. પાછળ પ્લીઝ ધ્યાન આપજો જરા પણ આમ તેમ નહીં.
પરીક્ષામાં થવું જોઈએ, અહીંયા કઈ નહીં. બરાબર, ચલો નેક્સ્ટ. શું કીધેલું છે આપણને? વેલ્ડિંગ કરતા. ભાઈ વેલ્ડિંગ કરવાનું છે આપણે. બરાબર, જોયેલા છે વેલ્ડિંગ કરતા લોકોને? બળતણ વાયુમાં બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. વાયુમાં શું શું છે આપણા? બરાબર, અહીંયા લખું છું. વાયુમાં શું શું છે? કાર્બન અને હાઇડ્રોજન છે, બે જ વસ્તુ છે. અને થોડા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળતા. બરાબર, વેલ્ડિંગ કરતા વાયુને આપણે બાળીએ. બરાબર, તો અગ્નિહોત્રી છે. ઓક્સિજનની હાજરીમાં બાળતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. બરાબર, એટલે કે આ કાર્બન છે તેને મેં કાર્બન અને હાઇડ્રોજનનો કોઈક એક સંયોજન છે. બરાબર, CH માની લો, તેને મેં ઓક્સિજનની હાજરીમાં બાળું છું ને મને શું મળે છે? CO2 અને H2O મળે છે. બરાબર, અન્ય કોઈ નિપજ આપતો નથી, એટલે કોઈ પણ અહીંયા બીજી કોઈ વસ્તુ મળતી નથી મને. બરાબર, ચલો આ વેલ્ડિંગ વાયુનો 10 લીટર કદ STP એ માપન કરેલું. હવે મને જરા કોઈ જણાવશો કે મેં તમને અત્યાર સુધી થિયરી ભણાવી હશે ચોપડીની અંદરથી, એ ચોપડીમાં કશે બી STP નું નામ આવેલું હતું? રિયા, કશે બી STP નું નામ આવેલું? પણ અહીંયા આવેલું છે ને દાખલાની અંદર. બરાબર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર મેં કીધું નહીં? કાને કીધું? લાસ્ટ લેક્ચર ની અંદર જ તો કીધું. બરાબર, તો જો JEE માં એક ખાસ આવે છે અને એ લોકો ચોપડીની અંદર પણ નાખી દે છે, જ્યારે થિયરી પણ એની ભણાવતા નથી. એટલે ભાઈ એવું નહીં વિચારતા કે ભાઈ નકામો છે JEE. બરાબર, સો હવે TRP આપણા સબ્જેક્ટનો વિષય નથી. બરાબર, આપણે જોઈએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. બરાબર, ચાલો નેક્સ્ટ. ચાલો આપણે ટાઈમ ઓછો છે, નો વજન દર્શાવે છે. ગણતરી કરો. પ્રમાણ સૂચક સૂત્ર, વાયુનું મોલર દળ અને આણ્વીય સૂત્ર. ચાલો સૌથી પહેલા મેં ક્યાંથી ગણતરીની શરૂઆત કરું કે ભાઈ મને શું આપેલો છે? દળ આપેલો છે, કાર્બન ડાયોક્સાઇડ નું આપેલું છે અને પાણીનું આપેલું છે. હવે પાછળના દાખલા મેં જોયા તો મને છેલ્લે શું જોઈએ? મારે ટકા જોઈએ કે ભાઈ મારા જે પણ સંયોજન છે તેની અંદર આપણા તત્વોના ટકા કેટલા છે, અથવા તો એને દળ મળી જાય તો વેલ એન્ડ ગુડ છે, વધારે સારું. પણ અહીંયા મને શું આપેલું છે? આ દળ આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું આપેલું છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું આપેલું છે, જ્યારે મને કાર્બન અને હાઇડ્રોજનની વાત જોઈતી છે. બરાબર, ખ્યાલ આવ્યો દરેકને? ચાલો તો એને શોધવા માટે શું કરીશ કે ભાઈ આ જે કાર્બન ડાયોક્સાઇડ અને H2O જે મને મળે છે તે નો દળ મને આપેલો છે. આ કેટલું છે? 30.8 છે અને આ કેટલું છે? 0.69. હવે તે કોમાંથી મળેલું છે? મને આની અંદરથી મળે છે ને પ્રક્રિયામાંથી. પણ આની અંદર કાર્બન છે અને આની અંદર હાઇડ્રોજન છે. તમે એક પદ માંડી દેવ કે આનું દળ કાર્બન ડાયોક્સાઇડ નો 30.8 છે, તો એની અંદર કાર્બન કેટલા છે એવું માની દઉં ને? બરાબર, ચાલો તો એવું મેં અહીંયા પદ માંડું છું કે સૌથી પહેલા કે ચલો સૌથી પહેલા CO2 નો આણ્વીય દળ કેટલો આવશે? CO2 નો આણ્વીય દળ કેટલો આવશે? CO2 નો મોલર દળ લખો છો અહીંયા. ચાલો મોલર દળ શબ્દ લખો છો. મોલર દળ કેટલા આવશે? 12 પ્લસ 16 કેટલા આવશે? 48. બરાબર, ગ્રામ પર મોલ. એ જ રીતે H2O નો પણ ગણી કાઢો સૌથી પહેલા. બરાબર, H2O નો મોલર દળ, H2O નો મોલર દળ બરાબર 18 ગ્રામ પર મોલ આવશે. બરાબર, હવે જો ખૂબ લાંબો દાખલો છે, તેમાં તમે આ રીતે ટૂંકાવો ચાલશે. 44. ચાલો 44. બરાબર, હું ગણતો નથી, તમે જે બોલો તમે થઈ જાઓ. 18. બરાબર, ચાલો હવે જો કે CO2 માં 44 ગ્રામ CO2 માં કાર્બન કેટલો છે? આપણો કાર્બન નો કેટલો દળ? કાર્બન નો 12. બરાબર, તો જ્યારે મેં 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ લેવો 44 ગ્રામ, તેમાં મને 12 ગ્રામ શું મળે છે? કાર્બન મળે છે. પણ આપણી પાસે CO2 કેટલા છે? કેટલા છે આપણા? 3.38. ચાલો 3.38 વે કેટલા?
બરાબર 3.38 એ કેટલા ચલો તો 3.38 ગુણ્યા 12 ના છેદમાં 44 બોલો કેટલા આવશે આ 0.9218 ગ્રામ કોની અંદર આવશે આ ગ્રામ બરાબર ગ્રામ છે ને ચાલો નેક્સ્ટ હવે એ જ રીતે મેં H2O 18 ગ્રામ H2O ની H2O માં H બરાબર H કેટલા ગ્રામ આવશે આપણા H2O ની અંદર 2 ગ્રામ એક નહીં 2 ગ્રામ નિધિ 2 હાઇડ્રોજન છે ચાલો આપણને કેટલા આપેલા છે H2O 0.690 ગ્રામ H2O ની અંદર આપણા હાઇડ્રોજન કેટલા હશે તો બસ પાછો ક્રોસ ગુણાકાર કરી દો કેટલા મળશે 0.690 ગુણ્યા 2 ના છેદમાં 18 ચલો કેટલા આવશે 0.0 બસ બરાબર રાઉન્ડ ઓફ કરી દીધા છે ચલો આ કોનો આવ્યું કાર્બન નું દળ અને આ કોનો આવ્યું છે હાઇડ્રોજન નું હવે હું શું કરું બંનેનું ટોટલ શોધી કાઢું હવે કુલ સંયોજનનો કુલ દળ સંયોજનનો કુલ દળ બરાબર ચલો શું આવશે સંયોજનનો કુલ દળ બરાબર 8 સંયોજનનો કુલ દળ આનો ને આનો પ્લસ કરી દઉં ને બરાબર આનો ને આનો બરાબર પ્લસ કરી દઉં આ રહ્યો કાર્બન નો સહી દો હાઇડ્રોજન નો સહી દો આપણે સંયોજનની અંદર બે છે તો એને પ્લસ કરી દો ચલો એક જ મિનિટ એક સ્ટેપ લખી દો 0.9218 પ્લસ 0.07667 બરાબર કેટલા આવશે જવાબ 9984 कहाँ 666 0.9984 7 ગ્રામ બરાબર ચાલો આટલો ખ્યાલ આવ્યો હવે જો આ મેં સ્ટેપ શું કરવા લખો છો મેં ડાયરેક્ટ પણ લખી શકો છો પણ પછી તમે જ્યારે વાંચવા બેસશો ને ત્યારે તમે જ ગૂંચવાશો એટલે મેં ભાઈ અહીંયા મોટા ભાગે સ્ટેપ લખવાની ટ્રાય કરીશ બરાબર ચાલો હવે જો હવે આના મારે શું કાઢવા પડશે ટકા હવે તમે વિચારશો સર દળ તો મળી ગયો છે ને બંનેનું બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગણી કાઢીએ અને પછી બસ ગણી કાઢીએ પણ આ જે દળ છે તે આપણા CO2 અને H2O માં કાર્બન અને હાઇડ્રોજન નો દળ છે બરાબર મારી પાસે એ દળ નથી કે મારું જે મૂળ સંયોજન હતું તેમાં કેટલું દળ છે ખ્યાલ આવ્યો દરેકને કારણ કે આપણે મૂળ સંયોજનનું બધું શોધવાનું છે પણ આ દળ કોમાં કાર્બન અને હાઇડ્રોજનનો H2O અને CO2 માં દળ છે એટલે મેં શું કરીશ આના ટકા કાઢી દઈશ એટલે મને એક પ્રમાણ મળી જશે ચોક્કસ બરાબર એ પ્રમાણ પછી મેં ગણતરી કરી શકીશ ચલો તો મારે ટકા કાઢી નાખો તો કાર્બનના ટકા બરાબર શું આવશે આપણું સૂત્ર પેલું આપણે ટકાવારી કાઢતા હતા તે બરાબર પરમાણુના ટકા કાઢતા હતા તે કઈ રીતે તો આ કાર્બનનું દળ ના છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100 બસ એ સૂત્ર આપણે લેશું બરાબર એ તત્વનું દળ ના છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100 બરાબર તો ચાલો 0.9218 ના છેદમાં સંયોજનનું દળ 0.9984 ગુણ્યા 100 કેટલા આવશે આ અહીં લખી દઉં નીચે 92.32 બસ ચાલશે આટલું બરાબર ચલો એ જ રીતે હાઇડ્રોજન નો પણ ગણી કાઢો H ના ટકા બરાબર H ની ટકાવારી કેટલી થશે ચાલો હાઇડ્રોજન નું દળ ના છેદમાં 7667 ના છેદમાં આપણો 0.9984 ગુણ્યા 100 ચલો કેટલા આવશે આના ટકાવારી 7.67 ચાલશે આટલું ગ્રામ સોરી ગ્રામ કા ટકા બરાબર ચલો આનો ટોટલ 100 આવે છે ને આ 99 પોઈન્ટ આવે છે તો આ 7% કઈ રીતે
ऐसा कैसे भाई? आ एक बार गणी जो હવે કેવી રીતે થાય આ 0 પોઈન્ટ નથી આવતો કશે ગણતરીમાં ભૂલ છે કે આ સરવાળો એકવાર જોઈ લેજો બરાબર લાગતો છે એ પણ નહીં આવો જોઈએ 100% આવો જોઈએ ને જવાબ તો હા અરે પણ રાઉન્ડ ઓફ કરીને એ જ થાય ને ચાલો કઈ નહીં શું જવાબ આવે છે 67% બરાબર ચાલો કઈ નહીં સોળ દો 32 ને એ બરાબર છે ગણી લેજો ફટાફટ એકવાર બરાબર આ સાચું છે બરાબર હાઇડ્રોજન ને એકવાર ગણી લેજો બધું બરાબર હોય તો પછી આગળ જવા દઈએ આપણે 690 0.690 ગુણ્યા 2 છેદમાં 18 અરે પણ રાઉન્ડ ઓફ કર્યું છે મિત્ર રાઉન્ડ ઓફ 6 છે ને એટલે આગળ એક ઉમેરી દીધો બસ 0.9218 પ્લસ આગળ આ ખોટું લાગતું છે નહીં બરાબર જ છે એ પણ સાચું છે ચાલો કઈ નહીં સાચું જ હશે બરાબર આવું કદાચ કેમ થતું હશે કારણ કે આપણે આની અંદરથી દળ શોધ્યા છે ને આના પરથી બધું કેલ્ક્યુલેશન થાય છે એટલે બરાબર જરા મૂળ આની અંદર કઈક અલગ હોઈ શકે છે બરાબર ચાલો ચાલો આપણે હવે જો સંયોજનની વાત કરીશું બરાબર તો આટલા જેટલા ટકા છે તેટલું જ શું આવશે એનું દળ આવશે બરાબર તો અહીંયા કાર્બન નું દળ લખી દઉં બરાબર મોટા ભાગે સોલ્યુશન ની અંદર છે ને એટલે ટકા પરથી ડાયરેક્ટ કરી દઈ છે બરાબર ચાલો આપણે પણ રહેવા દો છો અહીંયા લખતો નથી મેં ચાલો પાછળ જઈએ આપણે ચાલો કોષ્ટક બનાવી દઈએ ફટાફટ આપણો ટાઈમ પણ થવાનો જ છે આપણે પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે તેનું ચલો કોષ્ટક બનાવી દઈએ ચલો પરમાણુ સંજ્ઞા ચલો ખાલી કોષ્ટક બનાવી દઈએ પછી હવે દાખલો ખૂબ લાંબો છે આજે પતાવવાનો હતો પણ ભાઈ થોડોક ટાઈમ થઈ ગયો છે આપણો ચાલો પરમાણુ સંજ્ઞા કઈ છે આપણી એક કાર્બન અને એક છે હાઇડ્રોજન બરાબર ઓક્સિજન નું કામ નથી આપણા મૂળમાં નથી એટલે ચલો નેક્સ્ટ અહીંયા ટકા લખી દઉં છું ટકા હવે પર્સન્ટેજ ને અહીંયા દળ પણ લખી દઉં છું કારણ કે દળ પણ એટલું જ થશે બરાબર ચલો કાર્બન કેટલા છે 92 38 હાઇડ્રોજન કેટલા છે 7.67 ચલો નેક્સ્ટ પરમાણુય દળ કેટલા આવશે આના 12 આવશે હાઇડ્રોજન ના કેટલા આવશે 1 કાર્બન ના 12 હાઇડ્રોજન ના 1 ચલો હવે મોલ
મોલ બરાબર. ચલો આના છેદમાં આ 32 ના છેદમાં 12 કેટલા આવશે? 8.27 ને આમાં 7.67 ના છેદમાં 1 એટલે કેટલા આવશે? 7.67. ચલો સૌથી ઓછું કયું છે? 7.67. તો એના ભાગ્યા આ કરો અને આ કરો બરાબર. હા 21 છે. એક 1.07 એ આશરે આશરે કોના બરાબર લખાશે? એ પણ 1 બરાબર. ચાલો તો પ્રમાણ સૂચક સૂત્ર શું આવશે આપણો? પ્રમાણ સૂચક સૂત્ર શું આવશે આપણો? CH ખાલી CH આવશે બરાબર. ચલો એક કામ કરે દાખલો પતાવી દઈએ બસ 2-3 મિનિટમાં પતી જ જશે વાંધો નહીં. ચાલો 10 લીટર. ચાલો 10 લીટર છે કદ. 10 લીટર કદ છે આપણો બરાબર. આ લેક્ચર પછી ભાઈ થોડોક આ દાખલો પતાવી દઈએ કારણ કે પછી ભાઈ જો તકલીફ પછી તમને જ થશે બરાબર. એટલે પછી તમારે અડધો વિડીયો અહીંયા જોવો પડશે અડધો પછી ત્યાં બરાબર. નહીં તો પછી મારે પછી એમાં વિડીયોમાં પણ પછી અડધું પછી બકાબક કરવું પડશે પતી જશે. ચલો હવે જો આપણે જે પણ ગણતરી કરીએ છીએ મોટા ભાગે તો કોના પર કરીએ છીએ? આપણા એક મોલ પર ચાલે છે બધું બરાબર. બધું મોલ પર ચાલે છે પણ આપણને જો એક કદ ઉત્સાહ આપેલું છે. કેટલું આપેલું છે? 10 લીટર આપેલું છે બરાબર. તો આના પરથી આપણે શું શોધી શકીએ? આપણે આ જે 10 લીટર કદ છે ત્યારે વજન કેટલું દર્શાવે છે આપણું? 11.6. પણ આપણું બધું મોલ પર ચાલતું છે તો એક મોલમાં કેટલા આપણા લીટર? એસટીપી રિયા એસટીપી આપણો કેટલો કદ હોય? હા કોઈ બી વાયુનું કદ કોઈ બી વાયુનું કદ 0.44 સાચું છે. ચાલો ભાઈ આ ટાઈમ ઓછો છે બરાબર. તમે તમારો જ આમાં વેસ્ટ થશે. આપણું એસટીપી કદ હંમેશા 22.4 લીટર હોય છે 22.4 લીટર બરાબર. આપણને કેટલું આપેલું છે? 10 લીટર બરાબર. તો મેં અહીંયા પદ માંડું કે ભાઈ 10 લીટર 10 લીટર કદ એ કેટલા છે આપણા બરાબર. હવે ભાઈ મને વિચાર બી નથી આવતો કે શું છે આપણે પદ માંડું. તો 10.4 લીટર કદ એ શું છે આપણો? 11.6 ગ્રામ દર્શાવે છે વજન. પણ આપણી પાસે કેટલા 22.4 લીટર મને જોઈતું છે તો ત્યારે ભાઈ કેટલું કદ છે? 22.4 એસટીપીએ બરાબર. આ રીતે લખી દઉં છું બરાબર. ચાલો એટલે 22.4 ગુણ્યા 11.6 કરો ના છેદમાં 10 લીટર એટલે મને 22.4 એસટીપી એટલે કે 1 મોલ પર મળી જશે મને 25.98 બરાબર. 98 શું થશે? આ ગ્રામ બરાબર. શું આવશે? ગ્રામ. ચાલો ગ્રામ છે તો હવે મને 25.98 ગ્રામ મળી ગયું. એ શું મળ્યું? એસટીપી એ વજન મળી ગયું છે. ચાલો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. હવે માનું મોલર દળ ગણી કાઢું. પ્રમાણ સૂચક સૂત્ર દળ સૂત્ર દળ કેટલો હશે? 12 + 1 બરાબર 13 બરાબર ગ્રામ પર મોલ. ચાલો હવે આને આના વડે ભાગી કાઢું બરાબર. આ પ્રમાણ સૂચક સૂત્ર દળ અને આ મને મોલર દળ મળશે બરાબર. મોલર દળ કેમ? કારણ કે આ 1 મોલ છે ને 1 મોલ પર 22.4 લીટર હોય એટલે કે આ દળ મળશે તે મોલર દળ મળશે મને બરાબર. ચાલો તો એટલે ગુણાંક મારે ગુણાંક શોધી કાઢું. ગુણાંક બરાબર આણ્વીય દળ ના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચાલો ભાઈ હું તમારા માટે ઉતાવળ કરું છું અને તમારે નાટક કરવા છે.
તો વાતો કેની થાય ભાઈ, અવાજ કેમ થાય? બરાબર, ચલો મારે વસ્તુ બોલવું નથી પણ ભાઈ તમે બોલાવે જ કઈ ને કઈ. ચલો 25.98 ના છેદમાં 13 બરાબર. મોલર દળ કેટલા આવશે? 9984. એટલે ગુણાંક આપણે નજીકના પૂર્ણાંકમાં કેટલા આવશે? 2. તો બસ મેં હવે આણ્વીય સૂત્ર ગણવા માટે આણ્વીય સૂત્ર બરાબર ગુણાંક ગુણ્યા કેટલા થાય આપણો પ્રમાણ સૂચક સૂત્ર દળ. આ તો બસ 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલો છે આપણો? હા કાંઈ દળ દળ નહીં, પ્રમાણ સૂચક સૂત્ર ખાલી સૂત્ર કેટલો છે આપણો? CH એટલે શું લખાશે? C2H2 બરાબર. આ શું આવશે આપણું આણ્વીય સૂત્ર? જવાબ ફાઇનલ પતી ગયો. ખ્યાલ આવ્યો ભાઈ? સમજ તો પડી છે ને આની અંદર? ચલો જવાબ જોઈ લઈએ. પ્રમાણ સૂચક સૂત્ર CH મોલર દર 26.0 બરાબર 25.98 એટલે લગભગ 26 જ છે. આણ્વીય સૂત્ર C2H2 બરાબર. દરેકને ખ્યાલ આવી ગયો? બરાબર. ચલો તો આજે આટલો રાખીએ છીએ આપણે બરાબર. હવે આપણે મળીશું નેક્સ્ટ દાખલાની અંદર. થોડાક JEE નીટના દાખલા છે આ ટોપિકના, તે કરીશું ને પછી નેક્સ્ટ ટોપિક પર આગળ વધીશું. બરાબર. ચલો અહીંયા એન્ડ કરું છું.